તો અત્યારે અમે આવી ગયા છીએ આપણે ચોટીલા માતાજીના મંદિરની પાછળ. આ જે સાઈડ છે, આ જે ફોટો પાડવાનો લુક છે, અહીંયા બધું પબ્લિક ફોટો પાડે બરાબર. અને જો અહીંયા આ દિવાલ છે, અહીંયા બધા સિક્કા ચોંટાડવાના. અહીંયા એવું માનવામાં આવે છે કે જે આજથી સિક્કો ચોંટાડે ને તો સિક્કો અહીંયા ચોંટી જાય, પણ હજી સુધીમાં લગભગ કોઈનો સિક્કો ચોંટ્યો ને, કેમ કે એ રીતનો અહીં ખાડો પાડેલો છે. જો તમે જો ચોંટી જાય તો એ ન ચોંટે, કેમ કે પાછો ગલ્લો અહીં મૂકેલો છે, એટલે શું છે સીધું એમાં જ જાય, સિક્કો હાથમાં તમારી ન આવે બરાબર. એટલે જો સિક્કો આપણે અહીં ચોંટાડ્યો છે, જોઈએ મૂકીને એટલે તરત પડી જ જાય. તો કેમ કે એ રીતનું આ બધું કાવતરું બધું ફિટ કરેલું છે, અને તમે જોઈ શકો છો એમનો. જો અત્યારે અમારે પ્યોર આખી અમારી ટુકડી છે, એ બધી વેઇટિંગમાં છે. એક જોવાન છે કોણ કોણ સિક્કા ચોંટે છે. મૂકી દે, ચોંટી ગયો, મૂકી દે, એ ગયો આડા હાથ રાખી છે લે. જો અહીંયા ચોંટી ગયો. હા, આ પર ખાડો નથી ને ચોંટી ગયો છે. એ ભાઈ ખાડા ન ચોંટાડતા, જો પડી ગયો. જો અત્યારે આ બધા જે છે ને, અત્યારે બધા અહીંયા ફોટો પાડવા, આ ફોટોનું લોકેશન છે. અને અહીંયા જે માં લખેલું છે ને એનું બેકગ્રાઉન્ડ લે અને એ રીતનું છે. જો તમે આ સિક્કો અહીંયા ચોંટાડ્યો અમારે સાહિલે, આ સિક્કો બરાબર. અને આપણે વિશાલે એને પણ ચોંટાડ્યો છે. હા, અને તમે જોવો અહીંથી ચોટીલા ગામ કેવું દેખાય તમને પણ બતાવી દઉં. આ રીતનું, કેમ કે આ ભાઈની ફોટા પાડે છે એટલે થોડીક તકલીફ પડશે, બધાને હેરાન ન થવું. આપણે સાઈડમાં જ લઈ લઈએ. અને અહીંથી આપણે જે ગામ બતાવી છે બરાબર, જો ઝૂમ કરીને બતાવી દઉં તમને, તો આ રીતનું અહીંથી લુક આવે છે ગામનું. અવાજમાં થોડીક તકલીફ થાય, પણ આપણે ચાલો ફિલ્ટર કરી નાખશું. એટલે અહીંયા કેમ કે અહીંયા પણ ઊભું રહેવામાં તકલીફ પડે, કેમ કે બીજા ફોટો શૂટ કરતા હોય એટલે થોડીક તકલીફ પડે. અને જો આ જે મંદિર છે એ માતાજીનું, અને આપણે જે હાવજની જગ્યા હતી એ બધી અહીંયા છીએ. અને અહીંથી પછી આ જે પતરા દેખાય ને એ ત્યાંથી એન્ટ્રી છે આપણે રિટર્ન. એટલે અહીંયા હજી બધા પૈસા ચોંટાડે છે, હજી કોઈને મેળ આવ્યો નથી, એકાદ બેના પૈસા ચોંટી જાય છે. બાકી હાલો આપણે આગળ ફોટોશૂટ કરીને પછી નીચે ઉતરતા હોય ને એ વિડીયો પણ તમને બતાવી દઈશું. અત્યારે બધા પાછા ચોંટાડતા હતા અને ચોંટી ગયા છીએ. હવે પાછો ફરી વખત ટ્રાય કરું છું. આ સિક્કો જે ચોંટાડેલો છે ને એ આપણે ચોંટાડેલો છે, પાછું નામ લેવાનું છે. જય હનુમાન દાદા. જો ચોંટી ગયો, જો એટલો હાથ છે. બાકી તો આમાં હું એ નથી ખબર, પણ સિક્કો આપણો ચોંટી ગયો છે. અત્યારે આપણે બધા ફોટોશૂટનું શરૂ કરી દીધું છે અને બધા ફોટો પાડે છે. તો આપણે આ પરેશભાઈની બધા અત્યારે ફોટોશૂટ કરે છે, કેમ કે પાછા ઉપર રહી ગયા છે બધા ફોટોશૂટ કરવા. અહીંયા ટ્રાફિક રવડી થઈ જાય છે ને, કોઈકને આડું ઉભા રહી એટલે ન ગમે, એટલે આપણે થોડા સાઈડમાં આવીએ. જો બધા લાઈનમાં ઉભા રહી ગયા છે. નાનકોર આપણી ટુકડી આ બધા આપણે હારે જ છીએ. આપણે ભોલુભા વાવડી એ પણ ફોટોશૂટ કરે છે. પરેશભાઈ ને યશુની બધા ફોટોશૂટ કરે. વિશાલની બે જણાની અને ઓલે શું કહેવાય દેવાંશીની બધા એન્કર ઉભા સાઈડમાં, કેમ કે એનો વારો આવી ગયો છે. અને જેનો વારો નીચે આવ્યો એ બધા ફોટા પડાવે છે ને ફોટા પડવી લે. હા પોપટ બધા હાલો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા એમ હરકુ બોલ હવે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો, આઈડી ને સપોર્ટ આપજો. હા, અને યશુ ને બધા જો આપણે રાજુભાઈ બધા ફોટો પાડે છે બરાબર. તો હું પણ ઉપર રહી જાઉં, વિડીયોમાં બિના રહીજો. અત્યારે ડુંગરો ઉતરવાનું શરૂ કરી દીધું છે. અને જો અત્યારે હું અને પીઓ ભાણો અમે બે હારવાર છીએ. અને કેમ કે અમે એક રીલ શૂટ કરતા હતા, રીલ શૂટ થઈ ગઈ ને ટાઈમે ઉતરવાનું શરૂ કરી દીધું છે. જો તમે આ ઉતરવાનું બોલ કરતી હજી પબ્લિક ચડે છે ને અહીંથી બધા ઉતરે છે. એટલે બધા હેઠા ઉતરી ગયા છે અને એની હારે થવાનું છે. એટલે ચાલો એની હારે થઈ જઈએ પહેલાં. અત્યારે ફાઇનલી માથેથી નીચે ઉતરી ગયા છીએ અને જે બધા આવશે એવું લાગે છે. કેમ કે વિશાલની જે વૈયા હતા ફરી ખોવાની હતી, વિશાલની હારી હતી અને કંઈ ખબર નહોતી, એટલે થોડાક બધા ગોતવામાં રહ્યા હતા. બધા ઉપર આરામ કરવાનું છે અને આપણે પહોંચી ગયા છીએ નીચે. તમે જોઈ જુઓ બધું ફોટોશૂટ ને બધું બધા એ રીતે કરે છે. આપણે તમને મેન ચડવાનો દાદરાનો દરવાજો બતાવી દઉં, કેમ કે આપણે ચડતી વખતે નહોતો લેવાનો, કેમ કે શરીફળ બહુ બધા હાથમાં હતા ને. એટલે જો આ મેન ગેટ છે, અહીંથી યાત્રા શરૂ થાય ઉપર ચડવાની અને અહીંયા પૂરી થાય પાછી. એ રીતનું છે. અત્યારે તમે જોવો અત્યારે પબ્લિકને એવું બધું છે બરાબર. એ રીતની વ્યવસ્થા છે આમાં બધી. આમ બધું જમવા કરવાની બધી વ્યવસ્થા અહીંયા છે ને. એ બધું પબ્લિક જે આરામ કરવાની એ બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને. બાકડા હતા નહીં એ પણ વ્યવસ્થા કરી નાખી. આપણે બધા સામે બેઠા છીએ, ત્યાં પહોંચી જાય બરાબર. જો અત્યારે આ બધા
આ રીતે સડે ઉતરીને એવું બધું છે. અને આપણે બધા આરામ કરવાનું ઉપર રાખેલું છે. આરામ કરવા જઈએ તો તમે આગળ અહીંયા આપણે બધા આરામ કરવા બેઠા છીએ. અને હારી હારી ને સારું ખર્ચો એક બીજે ગોઠવાનું આવી ગયા છીએ જમવા. ગયો છે અહીંયા પોપટ જમવાનું બહુ સરસ કામ છે. સાઈડ મારે જ પિયા રેસો ના બધા નાસ્તો કરી કાઢીને છૂટા થઈ ગયા છે. કેમ કે આ કટકા નાના નાના લેવો પડે. કબૂતર મારા વાલા કેરાવી અત્યારે હવે આપણે જમી કરીને આરામ કરીને નીકળી ગયા છીએ. આપણે જવાનું છે કે માનો કે આ બજારમાં બધાને છોકરાને રમકડાને એવું લેવા બધા નીકળી ગયા છીએ. અને જો આ બજાર છે, જો આ વસ્તુ લેવામાં કેમ કે રમકડાને એવું કોઈ પણ વસ્તુ લેવાનો વિડીયો શૂટિંગ થાય તો કરીશ, એ વિડીયો જોયા રાખવા આપણે. આપણે અત્યારે રાજુભાઈ અને ભોલાભાઈ બે હાળો બનાવી અત્યારે કિચન એવું બધું લે છીએ. તમારા દુકાનમાં આ બધું જે વાળી ગયા છીએ પછી બધું ગોતે છીએ. અને હું લઈ તને સરિયા 8 સરિયા ભાગમાં આવી ગયો. હા બસ જો આવી સરિયા આવું કિચન છે ને. ઇકાન ગાડીમાં નાખવાનું છે ને તો અશોક લેલમમાં. તો પછી અહીંયા તો ચશ્માસી જેવા ગમે એવા ચશ્મા છે, પછી મોજડી છે, એવું બધું છે. તમારે કોઈને લેવું હોય તો આવી જજો ચોટીલા એક વાત. અને આપણે આ ચકલા ઘર ને આ બધું આ ગલ્લો છે જો 50,000નો ને એવું બધું આજ. અને આ એમાં એવું છે હું હતો બહુ આગળ ને રાજભાઈનો ફોન આવ્યો કે આપણે ઇનામ લેવાનું છે, એટલે ઇનામની દુકાન આ જ છે, એટલે આપણે ત્યાં જઈએ પહેલાં. બરાબર રાજભાઈ કંઈક કઢાવ્યું છે, કિચન કઢાવ્યું છે. હાલો કઈ લેવાની બોલો ભૈયા. આમાં મોબાઈલ આવે એમાં જો આવડો લખ્યું એમાં લખેલું નહીં આવે કોની એકમાં કોને લેવાની ભાઈ. આમ બધા એક જ ટુકડી થઈ. હા તો ભાડો લેવું તો એમ કહું, બીજું કાંઈ નગ મૂકી દો મારે ટાઈમ પાસ. બીજા મારે ગ્રાહક હોય ને પેલા વિચારીને લેવી પડે ભાઈ. કાંઈ વાંધો વિચારીને આવું અમારે બીજા ગ્રાહક જાય ને એટલે આજના નહીં વિચારવાનું. વિચારો હું અમારે પૂછપરછ તો કરવી જ પડે તમને. ઇનામમાં સેટિંગ ન બેઠું બરાબર. હવે કંઈક બીજે કંઈક એડજસ્ટ કરશું. રાજુભાઈ થોડી ગાઈડ કરીને બધું બગડ નાખ્યું. હા મેં વિપુલ અને અશોકા બે ઊભા છીએ. જો તમારા હાથ પાછળ નાખીને ઊભા છે. અને અમારા ગટુભાઈ પણ ત્યાં ગયા છીએ. ગાડી લાગી એ મારા કાળિયાના કટકા. હે વિપુલ આ તમે ધંધો ક્યાં શરૂ કર્યો? હા અમારા પટેલે એવો સોડા ભરવાનું શરૂ કર્યું છે. પીવા તો આવ્યા હતા એ વાત સમજ્યા, પણ એને સોડા ભરવાનું શરૂ કરી દીધું. જુઓ આ અમારા પટેલ છે. હે પૈસા અક્કા. હા એમ ના ના ઉડાડતા નહીં લે. તો બધા સોડા વાટે ઊભા છે ને અમારા પટેલ ને બધા સોડા ભરે છીએ. પટેલ શું નાખ્યું એમાં? પશુ અક્કા અને પટેલ બે ગાડી લઈને આવ્યા છીએ. આજ કોઈ ગયા છે. હાય પિયા હું નાખ્યું છે. જો આ સોડા પટેલ ને બધા બનાવે છે. પીવાનું શરૂ કરી દીધું સોડા. સોડા વાટે છે અમારા પાસે આવી ગઈ છે.
અત્યારે પાછા આવી ગયા છીએ રાધે ઇમિટેશનમાં. એની દુકાન છે. જો આ દુકાનની અંદર બધા ખરીદી કરવા આવ્યા છીએ. અને જો બધા હવાની રીતે બધી વસ્તુ છૂટી લે છે. જો કે બધી રીતનું સારું પડે છે. અને મેં મારી વાઈફ માટે આ મંગળસૂત્ર લીધું છે. બરાબર. હવે બીજું કંઈક ધ્યાનમાં આવે તો લેવું. અને આ છે આ દુકાનના ઓનર. બરાબર. તો જે કોઈ અહીં ચોટી લાવો તો રાધે યુનિટ ઇમિટેશનમાં જરૂર આવજો. અને ભાવ પણ બહુ સારો છે અને બધી રીતનું છે. બરાબર. જો અત્યારે આ દુકાન છે. દુકાનનું બેનર નથી દેખાતો બહારથી. અને એમ બધા અત્યારે આ દુકાનમાં ખરીદી કરી છે. જો લખેલું છે રાધે. બરાબર. આ દુકાન છે તમે એમાં જોઈ શકો છો. આ રીતનું બધું આમાં છે. અને એમ બધા ખરીદી કરવી છે. તો બધાની ખરીદી ચાલુ છે. ને ઓનર છે એ સાઈડમાં ઊભા છે. એ બધું ચાલુ છે. અને ટ્રાફિક એવડું છે અને તમને સારું ડિસ્કાઉન્ટ એવું કરી આપશે. બધી રીતનું કમ્પ્લીટ છે. આપણે જો કે રસ્તામાં આવી ગઈ હતી આ હોટલ. એટલે હોટલે માવો લેવાનો તો એને બદલે બધા કે ચા પાણી પીવો. ચા પાણી પીને હવે પાછા આપણે જઈશું સાળંગપુર. હનુમાનદાના મંદિરે દર્શન કરીને પછી આપણે ઘરે જવાનું છે. અને વિડીયોમાં એમને બનાવી દીધો હનુમાનદાના દર્શન કરવા માટે. અને ચેનલમાં ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દીજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો, શેર કરી દીજો, કોમેન્ટ કરી દીજો. જે તમને સારું લાગે એ કહેજો. કેમ કે આપણી બ્લોગની ચેનલ નથી. એટલે આપણે ચલો વિડીયો બ્લોગિંગ ટાઈપમાં બનાવી છીએ. એ અમારે જાત્રાનો વિડીયો એટલે વ્લોગિંગ નથી મારા વાલા. વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી દીજો. જો હાઈવે રોડ છે ને હવે અહીંથી ક્યાંકથી વળે છે. બરાબર. વિડીયોમાં બન્યા રહીજો. અત્યારે જોઈ શકો છો. કેમ કે સાળંગપુર જવાનું છે. પાળિયાદ જગ્યા લેવાની હતી ને લીધી નથી. અને જવાનું છે સાળંગપુર. અડધા કોમામાં એ રીતે બધું છે. અને આ રોડ છે. અહીંયા આઠે હું બેઠો છું. તો ચાલો મળીએ સાળંગપુર.